हेलो विद्यार्थी मित्र, आज આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર એને કાલે જે ટોપિકની વાત કરી તો જ બીજો આજે ટોપિકની ચર્ચા કરવાની છે કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપ દર્શાવતું મહત્વ જણાવો. બરાબર. હવે આ ટોપિક વિશે આપણે આગળ થોડી ચર્ચા કરીએ. કાલે આપણે અદિશ સ્વરૂપ વિશે વાત કરી, આજે આપણે વિદ્યુત ભારનું સદિશ સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે. તો સદિશ સ્વરૂપ કેને કહેવાય? પેલા તમને ખબર છે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે સદિશ રાશિ કેને કહેવાય અને અદિશ રાશિ કેને કહેવાય. બરાબર. તો આયા કોઈ રાશિ વિશે બહુ કંઈ ખાસ ચર્ચા નથી કરતો, પણ ખાલી એટલું કહી દઉં કે સદિશ રાશિ એટલે કે એ પ્રકારની રાશિ હોય કે જેને હંમેશા માટે દિશાનું મૂલ્ય હોય. બરાબર. કે જે રાશિ દિશા દર્શાવતી હોય. બરાબર. દર તો દર્શાવતી જ હોય, પોતાની કિંમત તો દર્શાવતી જ હોય, મૂલ્ય પણ દર્શાવતું હોય, આને દિશાની જરૂર પડતી હોય. આ બધી રાશિ કેવી છે? સદિશ રાશિ. તો હવે આપણે વિદ્યુત ભારનું મૂલ્ય, બરાબર, વિદ્યુત ભારનું મૂલ્ય આપણે સદિશ રાશિની ચર્ચા કરવાની છે. તો પહેલો આપણે એક વસ્તુ સમજાવી દઉં તમને કે જે આકૃતિ નંબર A છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ કે આકૃતિ એમાં તમને બે વિદ્યુત ભાર બતાવ્યો છે. અહીંયા Q1 છે અને અહીંયા Q2 વિદ્યુત ભાર છે. બરાબર. હવે Q1 અને Q2 વિદ્યુત ભાર કઈ ડિસ્ટન્સ છે અથવા તો એને કઈ કેન્દ્ર, ધારો કે આપણે બંનેનું કેન્દ્ર O લઈએ કે બે વિદ્યુત ભારને O કેન્દ્રથી અમુક અંતરથી દૂર આવેલા છે. બરાબર. તો આ O કેન્દ્ર છે, ત્યાંથી Q1 વિદ્યુત ભાર આ બાજુ આવેલો છે, Q2 વિદ્યુત ભાર આ બાજુ આવેલો છે. બરાબર. હવે કેન્દ્ર O થી Q1 નું અંતર ધારો કે r જેટલું હોય. બરાબર. કે આપણે કેન્દ્રથી Q1 નું ડિસ્ટન્સ r જેટલું લઈએ. એવી રીતે કેન્દ્ર O થી Q2 નું ડિસ્ટન્સ r2 જેટલું જાણીએ. કે કેન્દ્ર O છે, ત્યાંથી બે વિદ્યુત ભાર અમુક અંતરે આવેલા છે, એક વિદ્યુત ભાર r1 અંતરથી દૂર આવેલો છે અને એક વિદ્યુત ભાર કેન્દ્રથી r2 જેટલા અંતરે દૂર આવેલો છે. હવે બીજી વાત કે બીજો કોઈ મારે તમને સમજાવવાનું છે કે ધારો કે આના પર બંને વિદ્યુત ભાર પર લાગતું બળ, તો એ બળ વિશે થોડી ચર્ચા કરીએ. પહેલા તો તમને આ વસ્તુ સમજાવી દઉં, પછી આપણે બળની ચર્ચા કરીશું કે આ જે તમને સમજાવ્યું કે થિયરિકલ રીતે પોઈન્ટ આવો છે કે વિદ્યુત ભાર Q1 અને Q2 ના સ્થાન સદિશો, તો બંનેનું સ્થાન સદિશ અનુક્રમે એકનું r1 સ્થાન સદિશ છે અને એકનું r2 છે. બરાબર. Q1 નું r1 સ્થાન સદિશ છે, Q2 નું સ્થાન સદિશ છે r2. એવી રીતે જે આકૃતિ અમને તમને બતાવેલું છે. હવે બીજો પોઈન્ટ કે Q1 પર Q2 ના લીધે લાગતું બળ. જો આ બળની વાત કરો છો કે હવે એક પોઈન્ટ આવ્યો કે Q1 જે આપણું વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભાર, એના પર Q2 દ્વારા લાગતું બળ કે Q2 જે વિદ્યુત ભાર છે એ Q1 ઉપર જ્યારે બળ લગાવે, બરાબર, તો બળનું મૂલ્ય કેવી રીતે દર્શાવી શકાય? બરાબર. તો બળનું મૂલ્ય આપણે F12 દ્વારા દર્શાવી શકીએ. બરાબર. બીજો પોઈન્ટ કે હવે Q2 વિદ્યુત ભાર છે, એના પર Q1 ને લીધે લાગતું બળ કે જે આપણે Q1 વિદ્યુત ભાર છે એ જ્યારે Q2 વિદ્યુત ભાર પર બળ લગાવે, બરાબર, તો એના પર લાગતું બળ કેટલું થશે ભાઈ? F21 જેટલું મેં બતાવ્યું છે. ઓકે. આપણે હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે નેક્સ્ટ આના વસ્તુ આપણે સતત ચર્ચા કરીએ જે આકૃતિમાં તમને B દર્શાવેલી છે. બરાબર. કે Q1 અને Q2 ને આપણે અનુક્રમે 1 અને 2 એવો ક્રમ આપી દઈએ. બરાબર. બે આપણે વિદ્યુત ભાર છે, એક આપણો Q1 વિદ્યુત ભાર છે, એક આપણો Q2 વિદ્યુત ભાર છે. અને સરળતા માટે આપણે પ્રકારનો ક્રમ આપી દઈએ કે જે Q1 વિદ્યુત ભાર છે એને આપણે 1 ગણીશું અને Q2 જે વિદ્યુત ભાર છે એને આપણે 2 ગણીશું. હવે તેથી 1 થી 2 તરફ એટલે કે આ 1 અને આપણે 1 થી આને આપણે 2 કહીએ. બરાબર. કે 1 થી આપણે ક્યાં લેવાનું છે? 2 ની તરફ. બરાબર. ના સ્થાન સદિશને પણ સમજો કે Q1 વિદ્યુત ભારથી Q2 વિદ્યુત ભાર તરફના સ્થાનને અથવા તો એના સ્થાન સદિશને કેવી રીતે દર્શાવી શકાય ભાઈ? કે r21. હવે યાદ રાખજો આપણે સ્થાન સદિશની વાત કરીએ એટલે ખાલી r21 ને દર્શાવી અને સદિશ સ્વરૂપે દર્શાવવું પડે. બરાબર. તો અદિશ રાશિની વાત કરતા નથી. હવે બીજી વાત કેવી પ્રમાણે કે આપણે 1 થી 2 તરફ જાય તો એનું સ્થાન સદિશ થશે 2 1. બરાબર. બીજો પોઈન્ટ કે હવે ધારો કે 2 થી 1 તરફ એટલે કે 2 થી ક્યાં જવાનું છે આપણે 1 તરફ. બરાબર. અથવા Q2 થી
1 તરફની વાત કરતા હોય ત્યારે એનો સ્થાન સદિશ કેટલો થશે ભાઈ કે સ્થાન સદિશ r1 2 થાય બરાબર એક જ વસ્તુ યાદ રાખવાની કે 1 થી 2 તરફ હોય તો એનો સ્થાન સદિશ r21 થાય અને જો 2 થી 1 તરફની વાત આવતી હોય એટલે કે q2 થી q1 તરફ જતા હોય એ સ્થાન સદિશની વાત થતી હોય તો હંમેશા માટે એનો સ્થાન સદિશ કેટલો થાય ભાઈ સદિશ r12 જેટલો થાય ઓકે હવે આ શું ક્લિયર થયું બી આકૃતિમાં હવે બીજી વાત કરીએ આપણે કે હવે ધારો કે આપણે સદિશ ત્રિકોણના સરવાળાની મદદથી ધારો કે આપણે કોઈ સદિશ હોય ને ત્રિકોણના સરવાળાની મદદથી વેરીફાઈ કરવો હોય સદિશ બરોબર એનું મૂલ્ય તો કઈ રીતે વેરીફાઈ કરવું પહેલા આપણે ચર્ચા કરી ગયા બરોબર કે સદિશને ઘણા પ્રકારની આપણે વસ્તુ ચર્ચા કરી એમાં આપણે સદિશની રીત પણ જોઈ ગયા હવે સદિશની રીતની સરવાળો કેવી રીતે કરી શકાય તો સરવાળો માટે આપણે બે સ્થાન સદિશો છે અહીં આકૃતિમાં બસ આવી જાય આપણે બરોબર કે આકૃતિ પ્રમાણે તમને એક વસ્તુ બતાવી દઉં જો કે અહીંયા આપણી પાસે બે વિકલ્પો છે q1 અને q2 બરોબર હવે મારે આ એક પ્રકારનો ત્રિકોણ બન્યો કહી શકાય બરોબર એ ત્રિકોણ આપણી પાસે છે એ OQ1 Q2 બરોબર ગમે રીતે નામ આપી શકાય Q2 Q1 O એ પણ આપણે ત્રિકોણનું નામ આપી શકીએ હવે મને શું કરવાનું છે ભાઈ કે તમને પાયથાગોરસના નિયમ પ્રમાણે ખબર છે કે અથવા તો સદિશની ત્રિકોણની વાત આવે સરવાળાની રીત તમને ખબર છે કે બંને બાજુનો જે બંને બાજુ છે એનો સરવાળો અને કર્ણનો સરવાળો અથવા તેના જેટલો થાય એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે કે બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કર્ણનો વર્ગ બરાબર થાય બરાબર તો આપણે પાયથાગોરસના નિયમની ખાસ કોઈ ચર્ચા કરવાની નથી આપણે ખાલી એટલી વસ્તુ સમજવાની છે કે આ બંને બાજુ છે બરાબર આ બંને બાજુનો સરવાળો આ કર્ણના સરવાળો અથવા કર્ણ જેટલો થાય બરાબર આ બંને બાજુનો સરવાળો કર્ણ જેટલો થવો જોઈએ એટલે કે આ બાજુનું માપ આપણે r કર્ણ લીધું બરાબર r1 પ્લસ આ બાજુનું માપ આપણી પાસે r21 કેમ r21 લીધું ક્યાંથી ક્યાં તરફ જાય છે કે q1 થી q તરફ જાતા હોય તો એનું સ્થાન સદિશ શું થાય ભાઈ કે r21 જો એનાથી ઉલટું હોય q2 થી q1 તરફની વાત આવતી ત્યારે એનું સ્થાન સદિશ થાય r12 ઓકે હવે આ બધાનો સરવાળો આ કર્ણ જેટલો આવો છે તો જે વસ્તુ મેં બતાવી છે બરાબર ત્યાં સદિશ r1 સદિશ r21 સદિશ r2 હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે સદિશ r21 કેવી રીતે વેરીફાઈ કરવો તો મેં પહેલા તમને વાત કરી પ્રમાણે કે આપણે ક્યાંથી ક્યાં તરફ જવાનું છે ભાઈ કે અહીંયા બતાવ્યું છે કે r2 સદિશ r2 સદિશ r1 તો બધા બધાની બાદબાકી કરો એટલે તમને બધાનો એક સદિશનો જવાબ મળી જાય હવે એ રીતે સેકન્ડ પોઈન્ટ કે ધારો કે સદિશ r12 હોય બરાબર એટલે કે અહીંથી આપણે ક્યાં જતા હોય આ કરો ત્યારે શું થાય ભાઈ કે r1 r2 સદિશ r એટલે જવાબ બરાબર હવે આ જે વસ્તુ આપણે ઉલટી રીતે લઈએ તો તમારો આન્સર જે આ મળ્યો છે બરાબર એને કેટલો મળે પ્લસ મળે તો માઈનસ મળે માઈનસ હોય તો પ્લસ મળે બરાબર તો આ તમારી જે વસ્તુ છે આને જોઈ છે તો ખાલી થોડો ડિફરન્સ છે અહીંયા r1 પ્લસ છે તો અહીંયા માઈનસ છે અહીંયા r2 માઈનસ છે અને r2 પ્લસ છે જો એને ઉલટું કરું તો આની જગ્યાએ આપણે ખાલી માઈનસ r21 લખી શકીએ આ પ્લસ r21 છે જો માઈનસ r21 કરીએ તો શું કરે કે આ બાજુ જે જમણી સાઈડ જેટલો તમારો આન્સર છે બધાની નિશાની કેવી થઈ જાય ચેન્જ આ બાજુ નિશાની ચેન્જ કરી ધારવાની નિશાની માઈનસ કરી તો આ નિશાની માઈનસ થઈ જાય આ નિશાની પ્લસ થઈ જશે તો સેમ આન્સર આવી જાય તમારો ક્લિયર આ તો ફેરફાર કરવાનો હવે ધારો કે આપણું માન અથવા મૂલ્ય જોઈતું હોય બરાબર સદિશ રાશિનું મૂલ્ય અથવા માનની જરૂરિયાત હોય તો એનું મૂલ્ય લેવા માટે સદિશનું મૂલ્ય લ્યો હંમેશા માટે કોઈ બી ભૌતિક રાશિ હોય અથવા તો સદિશ રાશિની વાત કરતા હોય તો એનું માન અથવા મૂલ્ય લ્યો હંમેશા માટે સદિશ રાશિમાંથી મુક્ત થઈ જાય અથવા સદિશ રાશિ રિમૂવ થઈ જાય તો અહીંયા સદિશ r12 છે એનું મૂલ્ય રહેશે તો મૂકી જશે r12 એ રીતે સદિશ r21 છે એનું મૂલ્ય અથવા માન લેશું ભાઈ તો RMS વેલ્યુ પ્રમાણે તો આન્સર શું આવશે ભાઈ r21 હવે નેક્સ્ટ પોઈન્ટ મને ચર્ચા કરતા આપણે સદિશ સ્વરૂપે દર્શાવતા એટલે કેરેટ તરીકે થોડું ઉપયોગ કરી લઈએ આપણે કે કેરેટ લેવું હોય તો r કેરેટ 12 નું મૂલ્ય જોતું હોય તો કેરેટ માટે એક જ વસ્તુ રાખવાની કે તમે
r21 अपन એનું કુલ મૂલ્ય એનો હશે ભાઈ r21 જેટલું થાય આવી રીતે આપણે એને વેરીફાઈ કરી શકીએ ચલો કેરેટ સ્વરૂપે હવે આ વસ્તુને થોડી અલગ વાત કરીએ કે ધારો કે q2 પર q1 ના લીધે લાગતું બળ બરાબર કે q2 વિદ્યુતભાર છે એના પર q1 ને લીધે લાગતું બળ એટલે આપણે ત્યાં ચર્ચા કરતા હોય અહીંથી આ બાજુ જવાનું છે બરાબર એના લીધે લાગતું બળ તો શું આવશે ભાઈ તો બળ એટલે એના દ્વારા કેના ઉપર લાગે છે કે 2 દ્વારા q2 પર q1 દ્વારા બળ લાગે છે બરાબર એટલે q1 કેના પર બળ લાગે છે q2 પર તો શું આવશે ભાઈ 2 1 આવશે ખાલી ઉલટી પ્રોસેસ યાદ રાખવાનું જે વસ્તુ જેના પર બળ લગાવતો હોય બરાબર જે વસ્તુ જેના પર બળ લગાવતો હોય જેનાથી બળ લાગતું હોય એ ક્યાં આવે પેલા બરાબર કે q2 પર q1 ના લીધે લાગતું બળ તો કે બળ કેના ઉપર લાગે છે સેકન્ડ q બરાબર તો આ તો q2 ઉપર લાગે છે એનું ફોર્સ તરીકે લખવું તો એ પેલા હોય પછી જેના લીધે બળ લાગતું હોય એ સેકન્ડ q ઉપર આવે એક એના પછી આવશે બરાબર આ સિમ્પલ યાદ રાખવાની હવે બીજી વાત બળનું સૂત્ર આપણે કાલ પર ચર્ચા કરી છે બરાબર એક કોઈ भी बल હોય તો F = 1/4π0 q1 q2 upon r2 બરાબર તો આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે કેવું કોન્સેપ્ટને ધ્યાનમાં લેવાનું છે કે r21 ને ધ્યાનમાં લેવાનું છે અને ખાલી 21 આવી જશે તો બીજો કોઈ ફેરફાર થશે નહીં અને જો આપણે સોલ્યુશનની વાત કરતા હોય તો એને હંમેશા પણ આપણે કેરેટ સ્વરૂપે લખવા પડે ગુણાકારમાં r કેરેટ 21 લખવો પડે બરાબર સોલ્યુશન સ્વરૂપની વાત આવે કે આપણે કેરેટ મૂલ્યમાં દર્શાવવું પડે હવે એવી રીતે આ જેને ચર્ચા કરી એને કરતા થોડી ઉલટી ચર્ચા કરવાની છે કે q1 પર q2 ના લીધે લાગતું બળ એટલે કેના પર બળ લાગતું છે q1 પર તો જેના પર બળ લાગતું હોય એ હંમેશા આપણે ક્યાં આવે પહેલા અને જેના લીધે બળ લાગતું હોય ક્યાં આવે સેકન્ડ પોઈન્ટ પર બરાબર પછી જે સૂત્ર હતું બળનું એને સૂત્ર એપ્લાય કરવાનું અને કે તમે k પણ એપ્લાય કરી શકો એ સ્મોલ k = 1/4π0 તમે લખી શકો અને તમે k ને એપ્લાય કરી શકો જે આપણે કાલે ચર્ચા કરી q1 * q2 upon r2 1 2 ને ડોટ અથવા ગુણ્યા r કે 1 2 દ્વારા દર્શાવો પડે જો સદિશનું આપણે બળ વેરીફાઈ કરતા હોય તો કોઈ બી ભૌતિક રાશિ હોય સદિશ સ્વરૂપે આપણે બળ વેરીફાઈ કરવું હોય તો આપણે કેરેટ સ્વરૂપે દર્શાવવું પડે હવે બીજી વાત કે જો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે r12 કેરેટ જે આપણું મૂલ્ય છે એને આપણે કેવું લખશું ભાઈ કે માઈનસ r કેરેટ 1 બરોબર આપણે લઈ શકીએ જ્યાં મેં આગળ ચર્ચા કરી હતી કે જો અહીં પહેલા વાત કરીએ તો ભાઈ આપણે આમ રીતે શું લઈ શકીએ કે r12 છે r12 એટલે r કેરેટ 12 છે બરોબર અથવા તો આપણે કેરેટ ની વાત કરીએ ક્યારની વાત કરીએ કે કેરેટ જ્યારે આપણે r2 લે તો r કે સદિશની વાત છે તો એવી રીતે એને ક્લિયર કરવાનું છે કે r કેરેટ 12 હોય અને આપણે માઈનસ r કેરેટ 21 લખી શકીએ જે મેં અહીંયા બતાવ્યું છે હવે બીજી વાત કે આ જે બે સમીકરણ છે બરાબર અને આપણે ધારો કે સમીકરણ 1 કહી દઈએ આને સમીકરણ 2 કહી દઈએ બરાબર હવે બે સમીકરણની શું કરવાનું છે સરખામણી લખી શકાય કે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરતા બરાબર અને સમીકરણની આપણે સરખામણી કરીએ તો તમને એક વસ્તુ મળી શકે કે f21 = f12 હવે બંને વેલ્યુ આપણે એપ્લાય કરીશું બરાબર એપ્લાય કરીએ એટલે બીજી એક વસ્તુ તમને સમજાઈ દઉં કે આપણે ખાલી ફેરફાર કેટલો કરવાનો છે ભાઈ આજે તમારું કેરેટ છે ને વેલ્યુ ખાલી એટલી ડિફરન્સ લેવાનું છે આની વેલ્યુ કેમ આવશે માઈનસ માં બીજું કંઈ ફેરફાર થવાનો નથી તો વેલ્યુ given સેમ છે એટલે ખાલી તમારો આન્સરમાં ખાલી કેટલો ફેરફાર આવશે કે હવે આની જગ્યાએ આપણે શું કરીશું ભાઈ કે માઈનસ r21 કેરેટ આપણે એપ્લાય કરશું એટલે તમારો આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે આ કેન્સલ થઈ જશે આ કેન્સલ થઈ જશે આ કેન્સલ થઈ જશે પણ આ જે તમારો આન્સર આવશે એ ખાલી અહીંયા શું આવશે માઈનસ માં આવશે એટલે શું આવશે માઈનસ 112 ક્લિયર એટલી વસ્તુ સિમ્પલ એવી વસ્તુ છે સારી રીતમાં ખાસ કરીને ધ્યાન રાખજો બરોબર તો બંને સરખાવવાના છે બંને સમીકરણને એટલે તમને બે પ્રકારનું બળ મળી જશે કે આ બળ વિદ્યુત વચ્ચે લાગતું બળ એકનું હોય બરોબર ખાલી એક એનું માઈનસ સ્વરૂપમાં બળ લાગે બરોબર એક તરફ પ્લસ હોય એક તરફ ઋણ હોય
એ આટલું તમે જોશો તમને થોડો આઈડિયો આવી જશે બરાબર કે F21 છે એ આ દિશામાં લગાવવું જ્યારે આ દિશામાં લગાવવું તો એના ઉપર કન્ડિશન કેવી હોવી જોઈએ બંને વિદ્યુતભારનું મૂલ્ય 0 કરતા નાનું હોવું જોઈએ તો આ કન્ડિશનમાં બોલ લાગે અને જો આ સેમ કન્ડિશન હોય તો એ કન્ડિશનમાં Q1 અને Q2 જે વિદ્યુતભાર છે એ બંનેનું મૂલ્ય 0 કરતા મોટું હોવું જોઈએ બરાબર આ વસ્તુ આપણે સીધી ચર્ચા કરી હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ હવે આના પછીના લેક્ચર અથવા વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું આ ખાસ કરીને ધ્યાન રાખજો અધિક સ્વરૂપ અને સદિશ સ્વરૂપમાં આપણે ફેરફાર ન કરતા ખાસ કરીને સમજજો બરાબર હવે આના પછીનો એક મહત્વનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું